હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું ગ્રીન ચટણીની રેસીપી। તો એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ સ્પાઇસી અને ખાટી મીઠી ગ્રીન ચટણી બનાવીશું। તો જો તમારી ચટણી કાળી પડી જતી હોય તો આજે આપણે તેમાં એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું જેનાથી તમારી ચટણી બિલકુલ પણ કાળી નહીં પડે અને આ ગ્રીન ચટણીને તમે ચાટ, ભેળ કે પછી સેન્ડવિચ સાથે ખાઈ શકો છો। તો ચાલો બનાવીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો હવે એકદમ સરસ ખાટી મીઠી અને તીખી ગ્રીન ચટણી બનાવવા માટે મેં અહીંયા 2 કપ જેટલા ધાણાને સારી રીતે ધોઈને સાફ કરી લીધા છે। તો અહીંયા ગ્રીન ચટણી બનાવવા માટે તમારે આ રીતના ફ્રેશ ધાણા હોય તેનો જ યુઝ કરવાનો અને સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ કે તમારે ચટણી બનાવવા માટે ફક્ત પાંદડાનો જ યુઝ નથી કરવાનો, આ રીતે ધાણાની જે ડાળી હોય તેનો પણ તમારે યુઝ કરવાનો છે। તો જે ડાળી કઠણ હોય તેને આપણે કટ કરી લેવાની અને આ રીતની જે નરમ ડાળી હોય તેનો આપણે ચટણી બનાવવા માટે યુઝ કરીશું। તો હવે સૌથી પહેલા તો આપણે ધાણાને રફલી કટ કરી લઈશું એટલે પીસતી વખતે આપણને આસાની રહેશે। હવે ધાણાને આપણે સાઈડ ઉપર રાખીશું અને એક મિક્સર જાર લઈશું અને તેમાં દાળિયા એડ કરીશું। તો દાળિયાથી આપણી ચટણી એકદમ સરસ ઘાટી બનીને તૈયાર થશે। તો અહીંયા મેં 2 ચમચી જેટલા દાળિયાનો યુઝ કર્યો છે। આ સિવાય તમે ચટણીને ઘાટી બનાવવા માટે કઈ કઈ વસ્તુનો યુઝ કરી શકો છો એ હું તમને વિડીયોના એન્ડમાં બતાવી દઈશ, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। હવે તેમાં 2 ચમચી જેટલી નાયલોન સેવ એડ કરીશું। નાયલોન સેવથી પણ આપણી ચટણી એકદમ સરસ ઘાટી પણ થશે અને ટેસ્ટ પણ ચટણીનો સારો આવશે। સાથે જ 1 ઇંચ આદુનો ટુકડો નાખીશું। હવે તેમાં એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું। તો અહીંયા મેં 3 થી 4 લસણની કળી લીધી છે। તો લસણની કળી પણ આપણે ચટણીમાં એડ કરીશું। ઘણા લોકો લસણનો યુઝ ચટણીમાં નથી કરતા, પણ મુંબઈમાં જે રીતે ગ્રીન ચટણી બનાવવામાં આવે છે તેમાં લસણનો યુઝ કરવામાં આવે છે અને લસણ યુઝ કરવાથી ચટણી ખાવામાં પણ વધારે ટેસ્ટી લાગશે। તો તમે 3 થી 4 લસણની કળી જરૂરથી એડ કરજો। હવે આપણી ચટણીમાં થોડો ખાટો ફ્લેવર આવે તેના માટે અડધા લીંબુનો રસ એડ કરીશું। તો આપણે લીંબુ એડ કર્યું છે જેનાથી આપણી ચટણીનો થોડોક ખાટો ફ્લેવર આવશે અને હવે ચટણીનો થોડોક મીઠો ફ્લેવર આવે તેના માટે આપણે તેમાં 2 ટીસ્પૂન ખાંડ એડ કરીશું। અડધી ટીસ્પૂન જીરું એડ કરીશું। 1/4 ટીસ્પૂન જેટલું સાદું મીઠું એડ કરીશું। અડધી ટીસ્પૂન કાળું મીઠું એટલે કે સંચળ પાવડર એડ કરીશું। સાથે જ 3 નંગ તીખા લીલા મરચાં એડ કરીશું। તો અહીંયા તીખાશ મારા ઘરમાં ઓછી ખવાય છે એટલે મેં મરચાં ઓછા યુઝ કર્યા છે। જો તમે ચટણીને વધારે સ્પાઇસી બનાવવા માંગતા હોય તો તમે 4 થી 5 નંગ જેટલા પણ લીલા મરચાં યુઝ કરી શકો છો। તો હવે તેમાં 3 થી 4 ચમચી જેટલું ઠંડુ પાણી એડ કરીશું અને પહેલા બધી વસ્તુને સારી રીતે પીસી લઈશું। તો પહેલા આપણે આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે પીસી લઈશું અને ત્યારબાદ જ તેમાં ધાણા એડ કરીશું જેનાથી આપણી ચટણી એકદમ સરસ સ્મૂથ બનીને તૈયાર થશે। તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધી જ વસ્તુને એકદમ સારી રીતે પીસી લીધી છે। તો હવે આપણે જે ધાણાને કટ કરીને રાખેલા તે એડ કરીશું। તો હવે આપણે તેમાં એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું જેનાથી આપણી ચટણી બિલકુલ પણ કાળી નહીં પડે અને એકદમ સરસ તેનો ગ્રીન કલર જળવાઈ રહેશે। તો અહીંયા મેં 3 થી 4 આઈસ ક્યુબ એટલે કે બરફના ટુકડા લીધેલા છે। જો તમારી ચટણી કાળી પડી જતી હોય તો તમે આ રીતે બરફના ટુકડા નાખશો તો તેનાથી ચટણીનો કલર એકદમ સરસ ગ્રીન આવશે અને લાંબા સમય સુધી તમારી ચટણી કાળી પણ બિલકુલ નહીં થાય। તો 3 થી 4 બરફના ટુકડા એડ કરીશું। સાથે જ તેમાં થોડુંક ઠંડુ પાણી એડ કરીશું। તો આ રીતે બરફ અને ઠંડુ પાણી એડ કરવાથી ચટણી એકદમ સરસ ગ્રીન બનીને તૈયાર થશે। તો અહીંયા પાણી તમારે ચટણીને પીસતી વખતે જે રીતની જરૂર પડે એ રીતે તમે વધારે કે ઓછું પણ કરી શકો છો। તો હવે બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે પીસી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધી જ વસ્તુને એકદમ સરસ રીતે પીસી લીધી છે। એકદમ સરસ આપણી ચટણીનો ગ્રીન કલર આવ્યો છે। તો હવે તમે ચટણીને થીક બનાવવા માટે તેમાં કઈ કઈ વસ્તુ એડ કરી શકો છો તે હું તમને જણાવી દઈશ।
તો એક તો આપણે તેમાં શરૂઆતમાં દાળિયા નાખ્યા હતા, તેનાથી પણ આપણી ચટણી એકદમ સરસ ઘાટી બનીને તૈયાર થશે. એ સિવાય આપણે તેમાં નાયલોન સેવ પણ એડ કરેલી, તેનાથી પણ ચટણી ઘાટી બનીને તૈયાર થાય છે. આ બંને વસ્તુમાંથી જો તમારા ઘરમાં એક પણ વસ્તુ અવેલેબલ ના હોય તો તેની જગ્યાએ તમે 2 થી 3 ચમચી જેટલા કાચા સિંગદાણા પણ નાખી શકો છો. આ સિવાય તમે ચટણીને ઘાટી કરવા માટે તેમાં 2 થી 3 ચમચી જેટલા શેકેલા તલ પણ એડ કરી શકો છો. અને શેકેલા તલ ના હોય તો તેની જગ્યાએ તમે 2 ચમચી જેટલું ઘાટું દહીં પણ એડ કરી શકો છો. અને એ પણ ના હોય તો તેની જગ્યાએ તમે તાજા નારિયેળને ખમણીને પણ તેનો યુઝ કરી શકો છો. આ સિવાય તમે તેમાં 2 થી 3 ચમચી જેટલી નમકીન બુંદી પણ એડ કરી શકો છો. તો આ બધી જ વસ્તુમાંથી તમે કોઈ પણ એક વસ્તુ એડ કરીને ચટણીને ઘાટી બનાવી શકો છો. તો હવે આ ચટણીને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. તૈયાર છે એકદમ સ્પાઇસી ખાટી મીઠી ગ્રીન ચટણી. આ રીતે ચટણી બનાવીને તમે તેને એરટાઇટ કન્ટેનરમાં ભરીને 15 થી 20 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. તો આજની મારી રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જણાવજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.